તો પૂછી પૂછીને થાકી ગઈ. જો થોડું કઈ ઘરે કહે ને તો છોકરાઓને તો કઈ ખબર પડે? શેની ખબર પડે? કારણ કે બધા સમજે છે કે અંત સમય ક્યારે આવે અને ક્યારે આ જગત છોડી અને નીકળી જવું પડે કઈ નક્કી નથી. અને છેલ્લે એક ક્ષણ પણ નથી મળતી. એક ક્ષણ કે થોડી વાર યમના દૂતો આવ્યા પછી એક ક્ષણ નથી મળતી. જ્યારે જીવનના છેલ્લા શ્વાસ ચાલતા હોય ને એક ક્ષણ નથી મળતી કે થોડો સંદેશો તો કહેવા દો કે મેં અહીંયા આમ કર્યું છે તેમ કર્યું છે. સંદેશો નહીં કહેવા દે, સંદેશો નહીં તુજને તારા ઘરમાએ તુજને તારા એકલો તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. આના જરીને ચાલે જાવું પડશે સંગમાં, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. સાવધાન કરે છે આ શાસ્ત્ર. વામન ભગવાન પ્રગટ થયા અને પ્રગટ થતાની સાથે જ એ 7 વર્ષના વામન બટુક બની ગયા. બધા જ દેવતાઓ આવ્યા છે અને વામન ભગવાનને યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવ્યા છે. સપ્તર્ષિઓ એ આવી અને ભેટ સુગાદમાં દર્ભ આપે છે. બ્રહ્માજીએ કમંડળ આપ્યું છે. સરસ્વતી માતા આવ્યા એને માળા આપી છે. કુબેર આવી અને ભિક્ષા પાત્ર આપે છે. બધા જ દેવતાઓ કઈ ને કઈક વસ્તુઓ ભેટમાં આપે અને અહીંયા વામન ભગવાન છે એનો યજ્ઞોપવિત સંસ્કાર પૂર્ણ થયો. જનોઈ અપાય ને પછી નિયમ હોય બ્રાહ્મણના દીકરાને કે 3 ઘરે ભિક્ષા લેવા માટે જવું પડે. અને એમાં વામન ભગવાન ભિક્ષા લેવા માટે ગયા અને એમાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે, એમના ગુરુ છે અને જે ભિક્ષા મળે એ પોતાના ગુરુદેવને આપવી પડે. એટલે વામન ભગવાન જે ભિક્ષા મળી હતી ને એ પોતાના ગુરુજીને આપે. એટલે એમના ગુરુજીએ કીધું કે બેટા આટલી ભિક્ષા ન ચાલે, વધારે ભિક્ષા જોઈએ. અને અહીંયા વામન ભગવાન કહે છે કે ગુરુદેવ તો હવે તમે જ મને રસ્તો બતાવો, કઈ જગ્યાએ જાવ અને હું ભિક્ષા ગ્રહણ કરું. અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કહે છે નર્મદાજીના કિનારે ભૃગુ કચ્છ મુકામે બલિરાજા યજ્ઞ કરે છે, ત્યાં તમે જાઓ. વામન ભગવાન ગુરુ આજ્ઞા થઈ અને 7 વર્ષના એ બટુક વામન એ નીકળ્યા છે. આ ભમંડળને પાવન કરતા કરતા ભૃગુ કચ્છ એટલે ભરૂચ, અત્યારનું ભરૂચ, એ ભૃગુ કચ્છ મુકામે બલિરાજા યજ્ઞ કરે છે અને બલિરાજાનો છેલ્લો યજ્ઞ છે. 100 અશ્વમેધ યજ્ઞ કરે ને એટલે કાયમને માટે સ્વર્ગની સત્તા બલિરાજા પાસે રહે. આ નિયમ. હવે છેલ્લો યજ્ઞ ચાલે છે એટલે દેવતાઓને ચિંતા છે કે જો આ યજ્ઞ પૂરો થઈ ગયો તો અમને તો જિંદગીમાં ક્યારેય સ્વર્ગની સત્તા મળશે નહીં. કારણ કે નિયમને આધીન બધું આ સંસાર ચક્ર ચાલે છે. આ બધી સૈદ્ધાંતિક વાત છે અને અહીંયા હવે એમાં તો ભગવાન પણ કંઈ ન કરી શકે, પણ ભગવાને જ અવતાર લીધો છે અમારા ઉપર કૃપા કરવા માટે. અને હવે બસ ભગવાન જ અમારું કલ્યાણ કરે. અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ. અને અહીંયા ભગવાન વામન ભગવાન એ નીકળ્યા છે. શ્વેત છત્ર સિર પર ધર્યું છે, પગની અંદર ચાકડી પહેરી છે. ધીમે 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 ડગલા ભરતા 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 અહીંયા ભૃગુ કચ્છ એટલે કે ભરૂચ નર્મદાજીના કિનારે અહીંયા છેલ્લો યજ્ઞ ચાલે છે. જો આ યજ્ઞ પૂર્ણ થઈ ગયો તો કાયમને માટે હવે બલિરાજા પાસે સ્વર્ગની સત્તા રહેશે. દેવતાઓ ચિંતાતુર છે અને ભગવાન એમનું કલ્યાણ કરવા માટે થઈ અને નીકળ્યા છે. નર્મદાજીના કંકર છે એ શંકર બની અને વેદની રૂચાઓ બોલવા લાગ્યા છે.
નમો વંચતે પરિવંચતે સ્થાયુ નામ પતયે નમો. જાણે ભગવાન કહેતા હોય કે છેતરનારે હું છું અને છેતરાનારે હું છું. વામન ભગવાન આવે છે. સેજ જોઈ લ્યો પાછળ ખાલી પવન છે, તમે જોઈ લ્યો એટલે આપણે પછી ચાલુ કરીએ. આ તમને અહીં બેહાડ્યા હોય થાય હું તમારું એ અહીંયા આવીને બેહો ને તો ખબર પડે. તમને એમ થાય કે કેવા તકિયા નાખી દીધા છે ને કેવા બેહાડ દીધા છે ને ઓલી કુલર ની ઠંડી ઠંડી હવા આવે. આવો ને ઘડીક વાર આવો. આ તમે ધારો એટલું હેલું નથી. જે કોઈ દી બોલતા ન હોય ને અને એને તમે બોલવાનું કયો ને એટલે પછી ઈ જે બોલે ની તો ઘણા કહેતા હોય કે મને રહેવા દો ભાઈ સાહેબ, મને રહેવા દો. એક ગામની અંદર એક શિક્ષકની વિદાય સમારંભ હતો. એટલે પછી એને પછી ગામના સરપંચને કોઈ દી સરપંચ બોલ્યા નહોતા. એટલે ગામના સરપંચને કીધું ઈ કે હવે કાંઈક તો બોલો, આપણા ગામની અંદરથી માસ્તર હવે વિદાય થાય છે ને એની નોકરી પૂરી થઈ એટલે હવે અહીંયાથી એને નિવૃત્તિનું એને આપણે બહુમાન કરવું જોઈએ. એટલે હવે થોડી અમથી નોકરી બાકી છે અને બદલી થઈ ગઈ છે તો હવે એનું સન્માનમાં કાંઈક બોલો. હવે સરપંચને હરામ કોઈ દીજો બોલવાનો અનુભવ હોય તો સરપંચને કર્યા ઉભા હો. આ તો હાથમાં માઇક લીધું મેંડો આમાં હાથ લખલખાટી મારે. આ બોલો તો ખબર પડે. અહીંયા ચારે બાજુ જોયા કરવું, વાતું કરવી, આ બધું હેલું. તા તો આમ સરપંચ આમ લખલખાટી મારે હો હાથ. એ કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા અને માસ્ટર સાહેબ હવે કે છોકરાઓ કોઈ નિહાળે જાતા નો જાતા તોય હાજરી પૂરી લેતા, છોકરાઓ વંડી ઠેકીને જાતા અને વંડી ઠેકીને આવતા તોય કોઈ દી કઈ કીધું નથી. ભણવામાં એક નંબરના ઠોઠ છોકરા તોય બધાને પાસ કરી દીધા અને હવે માસ્ટર સાહેબની બદલી થઈ છે. હવે ઈ કઈ આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. પુગાડી દીધા. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ન મિલે વો તો બિના કૃપા ભગવાન. પ્રિયમ વદ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. ગોઠવાઈ જાવ, ગોઠવાઈ. આજ તો આવી ગોઠવણી ચાલ છે. વામન ભગવાન નીકળ્યા છે ભૃગુ કચ્છ મુકામે. બલિ રાજાનો યજ્ઞ ચાલુ. બધા જ દેવતાઓ બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ અને વંદન કરે છે. ભગવાન અમારું કલ્યાણ કરો. અને આ ભગવાનનું સ્વરૂપ કેવું છે? હે બોલો બટુક વામન મોરારી. હે બોલો ક્ષેત્રની અંદર નર્મદાજીના કિનારે છેલ્લો યજ્ઞ ત્યાં વામન ભગવાન પધાર્યા. બધા જ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. ઋષિ મુનિઓ બધા ઊભા થઈ ગયા અને ભગવાનનો જય જયકાર કરે. બોલીએ વામન ભગવાન કી જય. વામન નારાયણ ભગવાનનો જય જયકાર થયો છે. બલિ રાજા પગમાં પડી ગયા છે. હે બ્રાહ્મણના દીકરા, તમે જે માંગો તે આપવા માટે મારી તૈયારી થઈ ચૂકી છે. અને અહીંયા બલિ રાજા કહે છે વામન ભગવાનને કે તમે માંગો.
વામન ભગવાન કહે છે કે ભલી આમ તો અમે બ્રાહ્મણ સંતોષી હોય અમારે કઈ જોતું નથી, પણ છતાં તું બહુ કહે છે તો બસ આટલી વસ્તુ માંગુ કે મારા પગથી મપાયેલા 3 પગલા પૃથ્વી મારે જોઈ છે, બીજું કઈ નહીં. શુક્રાચાર્ય મહારાજ આડા આવ્યા અને શુક્રાચાર્યજી મહારાજ કહે છે કે બલી આ કોઈ સામાન્ય બ્રાહ્મણનો દીકરો નથી, આ તો 14 બ્રહ્માંડનો નાથ છે, થોડું માગશે અને બધું તારી પાસેથી લઈ લેશે. અને ત્યારે બલિરાજાએ કીધું કે બાપજી તમે મારા ગુરુ સાચા, પણ અત્યારે નહીં. તમે એમ કહો છો કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણનો દીકરો નથી, આ તો ભગવાન છે, તો સાંભળી લ્યો ગુરુજી, 14 બ્રહ્માંડના નાથને મારી પાસે માગવા માટે આવવું પડે તો એનાથી વિશેષ બીજા આનંદની વાત હોય કઈ? આખી દુનિયા જેની પાસે માગે એવા ભગવાનને જો મારી પાસે માગવા આવવું પડતું હોય તો ગુરુજી આનાથી વિશેષ આનંદની વાત કઈ હોય? જે માગે તે હું આપવા માટે તૈયાર છું. લખેલું તો એવું છે અહીંયા, બલિરાજા વામન ભગવાનને કહે છે તમે રાજ્ય માગો, સંપત્તિ માગો, હીરા મોતી જરજવેરાત જે માગો તે હું તમને આપું. અને અહીંયા વામન ભગવાન કહે છે કે એવું કઈ જોતું, બસ હું 3 ડગલા પૃથ્વી માગવા આવ્યો છું, બસ 3 ડગલા પૃથ્વી જોઈ છે. બલિરાજા હસવા લાગ્યા કે તમને તમારા માતાએ માગવાનું જ શીખવાડ્યું નથી. અને બલિરાજા એટલું બધું દાન કરતા ને કે બલિની પાછળ દાન શબ્દ લાગી ગયો. બલિરાજા જેટલું દાન ન ભૂતો ન ભવિષ્યથી ન કોઈ કર્યું છે અને ન ક્યારેય કોઈ કરી શકશે. બલિની પાછળ દાન શબ્દ લાગી ગયો. અને કહેવાય છે કે બલિરાજા પાસેથી એક વખત બ્રાહ્મણ દાન લે પછી એને જિંદગી આખી બીજા કોઈ પાસે લાંબો હાથ કરી અને માગવું ન પડે એટલું દાન બલિરાજા કરતા. બલિરાજાએ બહુ દાન કર્યું અને યશોગાન ગવાય છે. અને અહીંયા વામન ભગવાન આવ્યા છે કૃતાર્થ કરવા માટે થઈ. અને અહીંયા વામન ભગવાન કહે છે લાવ બલિ હું સંકલ્પ કરાવું. અને અહીંયા બલિરાજાના હાથમાં જળ પધરાવે પણ જળ આવતું નથી કમંડળમાંથી. અને અહીંયા ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજ એ નાળચામાં બેસી ગયા અને અહીંયા વામન ભગવાને દર્ભની સડી લીધી અને એક નાળચાની અંદર ભરાવે. શુક્રાચાર્ય મહારાજની આંખ ફૂટી ગઈ. દિયે નહીં, દેવા દિયે નહીં. એની દશા શુક્રાચાર્ય મહારાજ જેવી થાય. જ્યાં સત્કર્મ થતું હોય ત્યાં આડા ચાલે ને એની દશા શુક્રાચાર્ય જેવી થાય. મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સુબોધિનીજીની અંદર સરસ મજાનું વાત કરે છે કે આ ભગવાન છે ને એ ભગવાન પણ મારી અને તમારી પાસે 3 ડગલા જ માગે છે. 3 પ્રકારે આ જગતની સેવા કરવી. એક છે તનુજા, બીજું છે મનુજા અને ત્રીજું છે વિતજા. જ્યાં સેવાના કાર્ય થતા હોય, સારા કામ થતા હોય ત્યાં સેવા કરવી એટલે થયું તનુજા. તનથી સેવા કરવી. એમ થાય કે નહીં મારે કઈ તનથી સેવા નથી કરવી તો બીજા પ્રકારની સેવા છે વિતજા. એટલે કે જે પરમાત્માની કૃપાએ મને અને તમને પૈસા મળ્યા હોય તો એ સદકાર્યની અંદર એમનો 10મો ભાગ લગાડવો, એ થયું વિતજા. આપણને એમ થાય કે વિતજાય નથી કરવું તો હવે આવે છે મનુજા. જ્યાં સદકાર્ય થતા હોય ને ત્યાં ખાલી તમારું મન આપો. તનુજા, વિતજા અને મનુજા આ ભગવાન મારી અને તમારી પાસે પણ આ 3 ડગલા જ માગે છે જે વામન ભગવાને બલિરાજા પાસે માંગ્યા. બલિરાજાના હાથમાં જળ આવ્યું અને અહીંયા વામન ભગવાને સંકલ્પ કરાવ્યો. બલિ બોલ હવે. અને બલિરાજા બોલે છે કે મારા આંગણે આવેલા બ્રાહ્મણના દીકરાને હું એમના પગથી મપાયેલ 3 ડગલા પૃથ્વી દાન કરું છું. જ્યાં જળ નીચે પડે ત્યાં તો અહીંયા વામન ભગવાન વામનમાંથી એકદમ વિરાટ સ્વરૂપ ધારણ. ભૂલોક, ભુવલોક, સ્વહલોક, મહલોક, જનલોક, તપલોક, તપલોક સત્યલોકમાં ભગવાનનો શરણ લે. વામનમાંથી વિરાટ થયા ભગવાન. અને ભગવાનનો ચરણ બ્રહ્મલોકની અંદર જ્યાં ગયો ને ત્યાં